આજે આપણે એક એવા ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં આ જે મુદ્દો છે એ મુદ્દો એ આપણી આરોગ્ય વ્યવસ્થા સાથે સંકળાયેલો મુદ્દો છે. અને જે રીતે આખા ભારત વર્ષમાં આ મુદ્દો જે છે અત્યારે ગુંજી રહ્યો છે, અને આ મુદ્દો ગુંજી રહ્યો છે એનું એકમાત્ર કારણ એવું છે કે આ જે પ્રક્રિયા એટલે કે કહી શકાય કે આરોગ્ય વ્યવસ્થાની સાથે સંકળાયેલા જે ડોક્ટરની બનવા માટેની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં ઘણા બધા પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. એટલે પ્રશ્નાર્થ ચિહ્નમાં આજે જે કહી શકાય કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જેને આ નીટ એટલે કે આપણે જેની ઉપર આજે વાત કરવા જઈ રહ્યા છીએ એ નીટની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ થયું હોય, ભ્રષ્ટાચાર થયો હોય, ક્યાંક ગેરરીતિ થઈ હોય, ક્યાંક છબરડા થયા હોય, આ પ્રકારની વાત એ અમારા સુધી પહોંચી છે. એટલે એક વિદ્યાર્થી આગેવાન તરીકે, એક વિદ્યાર્થી નેતા તરીકે મારે તમારી સમક્ષ પણ આ વાત મૂકવી છે, એટલે જાહેર જનતાને પણ ખ્યાલ આવે કે આપણી આરોગ્ય વ્યવસ્થા સાથે અને આપણા ભવિષ્ય સાથે કઈ રીતે ચેડા થઈ રહ્યા છે, અને આ ચેડાને આપણે કઈ રીતે અટકાવી શકીએ, અને આપણે જે ભવિષ્યમાં જે બનનાર જે ડોક્ટર છે જેનું ભાવિ અત્યારે ઝૂંઝળું છે, કારણ કે જે ભવિષ્યમાં ડોક્ટર બનવા જઈ રહ્યા છે એના માટે જે આ પરીક્ષા હોય છે, એટલે કે આ જે પરીક્ષા છે એ પરીક્ષા છે નીટ. અને નીટની જે પરીક્ષા છે એટલે જેને શોર્ટ વર્ડ આપણે નીટ કહીએ છીએ, પરંતુ આખું જે નામ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આ જે નીટની પરીક્ષા છે એ પરીક્ષા કંડક્ટ કરતી જે સંસ્થા છે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, આ જે પરીક્ષા છે એ અત્યારે 2019થી એ NTA કન્ડક્ટ કરે છે. આની પહેલા અલગ અલગ જે કહી શકાય કે એક્ઝામિનેશન બોડી જે હતી એ અલગ હતી. આની પહેલા CBSE કન્ડક્ટ કરતી હતી, એની પહેલા એક અલગ બોડી હતી એ કન્ડક્ટ કરતી હતી. અને જો હું તમને બેઝિક એની ઇન્ફોર્મેશન આપું તો આ જે પરીક્ષા છે એ જે આપણે કહી શકાય નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ છે એના માધ્યમથી આપણે MBBS હોય અથવા તો કહી શકાય કે BDS છે, આયુષ છે, વેટરનરી છે, એ બધી જ જે ફિલ્ડ છે એ ફિલ્ડમાં આપણે જઈ શકતા હોઈએ છીએ. અને મોટાભાગે આ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે એ ડૉક્ટર બનવાનું સપનું જોઈએ અને આ બધી જ પરીક્ષા આ ટૂંકમાં નીટની જે પરીક્ષાઓ છે એ આપતા રહેતા હોય છે. પરંતુ આજ વખતે જે ધાંધલી, જે ગેરરીતિ, જે છબરડા જોવામાં આવ્યા છે એ ઘણા ચોંકાવનારા છે. કારણ કે આમ કહેવાય ને કૌભાંડોનો બાપ. કારણ કે હું કૌભાંડોનો બાપ એટલા માટે કહું છું કારણ કે અહીંયા બધી જ બાબતો જે છે જે ગુજરાતની અંદર જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જે ગેરરીતિ, જે ભ્રષ્ટાચાર, જે કૌભાંડમાં જે અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ અપનાવવામાં આવતી હતી એ તમામ પ્રકારની મોડસ ઓપરેન્ડી અત્યારે આ જે પરીક્ષા પદ્ધતિ છે એમાં તમને હુબહુ જોવા મળે છે. એમાં તમે ગુજરાતની અંદર થયેલા ડમીકાંડ હોય તો એ પણ તમે જોઈ શકો છો. તેની સાથે સાથે જે પેપર લીકેજની ઘટના હોય એ પણ તમે જોઈ શકો છો. સેમ મોડસ ઓપરેન્ડી કે ગુજરાતની અંદર આપણે જોયું હશે કે ભાઈ બિન સચિવાલયનું પેપર હોય કે હેડ ક્લાર્કનું પેપર હોય કે બીજા અન્ય જે પેપરો જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું, આ પેપરોમાં જે મોડસ ઓપરેન્ડી હતી કે એક દિવસ અગાઉ જે પેપર આવી જાય એટલે કે આવનાર દિવસોમાં જે પેપર હોય એનું એક દિવસ અગાઉ જે તે જગ્યાએ જે પેપર સોલ્વ આખી જે ગેંગ હોય એ પેપર સોલ્વ કરી લે અને જે તે એના માનીતા અથવા તો જે આર્થિક રીતે વગદાર વ્યક્તિઓ છે એના સુધી એ પેપર પહોંચી જાય. તો આ નીટની પરીક્ષામાં પણ આ જ પ્રકારના કૌભાંડો થયા છે. અલગ અલગ ઘણી બધી મોડસ ઓપરેન્ડીઓ છે જેમાં આખે આખું સેન્ટર છે એ સેન્ટરને પણ હાઈજેક કરવામાં આવ્યું હોય, ડમી ઉમેદવાર પણ બેસાડવામાં આવ્યો હોય અને પેપર લીક જેવી ઘટનાઓ પણ આની અંદર સામેલ છે. એટલે મેં પહેલા જ કીધું એમ કે જે આપણા આરોગ્યના રક્ષક છે એ આરોગ્યના રક્ષક બરાબર અત્યારે ક્યાંક ને ક્યાંક એનું જે ભાવિ છે એનું ભાવિ એ ખૂબ ધૂંધળું છે. અને બહુ સામાન્ય રીતે જો વાત કરું તો આ નીટની જે પરીક્ષા છે એ નીટની પરીક્ષામાં OMR પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવે છે. 180 જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે અને એક પ્રશ્નનો જે માર્ક છે એ 4 માર્કનો એક પ્રશ્ન હોય છે. અને માની લો કે કદાચ કોઈ વ્યક્તિ ખોટો ટીક કરે છે એટલે કે એનો જવાબ ખોટો ટીક કરે છે તો એમાં -1ની પદ્ધતિ છે. અને બની શકે છે કદાચ એ વિદ્યાર્થીને પ્રશ્ન આવડતો નથી, જો એ પ્રશ્ન સ્કીપ કરે છે તો એમાં એના 4 માર્ક કટ થાય છે. અને ખોટો ટીક કરે તો 4+1 એ રીતે કટ થાય છે એટલે કે 5 માર્ક કટ થાય છે. એટલે આ એની પરીક્ષા પદ્ધતિનું જે માળખું છે, આ પરીક્ષા પદ્ધતિની જે પ્રક્રિયા છે OMR શીટની માધ્યમથી એટલે કે ઓપ્ટિકલ માર્કર જે છે એના માધ્યમથી આ પરીક્ષા લેવામાં આવે છે. એટલે આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં ઘણી બધી ધાંધલીઓ એ સામે આવી છે. ઘણી બધી જગ્યાએ ઘણી બધી વિસંગતતાઓ, ઘણી બધી અસમંજસતાઓ જે છે એ સામે આવી છે. આજે સ્ટેપ બાય સ્ટેપ એ તમામ અસમંજસતા, વિસંગતતાઓની તમારી જોડે વાત અને તમારી જોડે એના કોન્ક્રીટ આધાર પૂરા વિથ એવિડન્સ એન્ડ પ્રૂફ આપણે એ તમારા સમક્ષ મૂકવા છે. આજે જે પણ બાબતો છે એની અંદર જેટલી પણ FIR થઈ છે એ તમામ પ્રકારની FIR ની કોપી એ અમારા પાસે
હાર્ડ કોપીમાં ઉપલબ્ધ છે અને એમાં જે એફઆઈઆર થઈ છે તમામ બાબતની એફઆઈઆર મેં વાંચી છે અને એમાં જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન છે તો એ જે પ્રકારે મેં વાંચી તો મને પણ ઘણા બધા ચોંકાવનારા ખુલાસા અને ઘણા બધા કદાચ મને ઘણી બધી બાબતો જે ગુજરાતની અંદર પેપર લીકેજની અંદર જે બનતી હતી એ મોટાભાગની બાબતો રિકોલ થતી હતી કેમ કે આ ઘટનાનું સતત પુનરાવર્તન થતું હોય એવું મને લાગી રહ્યું હતું. એટલે આ નીટની જે એક્ઝામ છે એ નીટની એક્ઝામમાં જોવા જઈએ તો મેં તમને કીધું એમ કે આ પરીક્ષા શેના માટે હોય છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, રાષ્ટ્રીય સ્તરે મેડિકલ પ્રવેશ પરીક્ષા. આ એન્ટ્રન્સ ટેસ્ટ છે કે જેથી કરીને તમે મેડિકલ લાઇનમાં તમે આ પ્રવેશ પરીક્ષા એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ આપી અને તમે એમાં એડમિશન લઈ શકતો. તો એડમિશન કહી શકાય કે MBBS, BDS, આયુષ, વેટરનરી એમાં અલગ અલગ જે પોસ્ટ હોય, ફિલ્ડ હોય એમાં તમને એમાં પોસ્ટિંગ મળે અને NTA જે છે બરાબર એ એની પરીક્ષા એટલે કન્ડક્ટ કરે છે. તો અત્યાર સુધીમાં સૌથી ચોંકાવનારો જો કોઈ બાબત પહેલી વહેલી જો કોઈ સામે આવી હોય તો એ છે કે નીટની પરીક્ષા લેવાઈ ગઈ. ક્યારે લેવાઈ ગઈ? 5 मई को पूरे देश में नीट यूजी की परीक्षा हो गई. એટલે કે 5 મે આ પરીક્ષા લેવાઈ ગઈ અને એનું પરિણામ એ આ મહિનાની 14 તારીખે આવવાનું હતું. NTA ઓફિશિયલ રીતે એવું કીધું હતું કે અમે 14 તારીખે આ પરીક્ષાનું પરિણામ આપીશું. હવે આ પરીક્ષાનું પરિણામ ક્યારે આવ્યું? આ પરીક્ષાનું પરિણામ ત્યારે આવ્યું જ્યારે આપણે રાજકીય પરીક્ષા ચાલુ હતી અને આ રાજકીય પરીક્ષાનું પરિણામ એ આપણે બધા જ જાણીએ છીએ કે 4 જૂને આવ્યું અને 4 જૂને જ એ નીટની આ પરીક્ષાનું રિઝલ્ટ પણ ત્યારે જ આપવામાં આવે છે. આ નીટનું પરિણામ અને આપણી જે રાજકીય પરીક્ષા હતી એ રાજકીય પરીક્ષાનું પણ પરિણામ એ 4 જૂને આપવામાં આવ્યું. પછી શા માટે ઉતાવળ કરવામાં આવી? પહેલો પ્રશ્ન તો ત્યાં જ ઉપસ્થિત થાય કે ઓલરેડી 14 તારીખે આ પરીક્ષાનું પરિણામ આવવાનું હતું તો એ ભાઈ 4 તારીખે શા માટે ઝડપથી આપી દેવામાં આવ્યું? અને કદાચ એવું બની શકે છે ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણા બધા વાલીઓની એ શંકાઓ ઉપજાવે એવું છે કેમ કે આમાં વિદ્યાર્થીઓનો અવાજ દબાઈ છે કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે તમામ પ્રકારના મીડિયા માધ્યમો હોય, સંસ્થાનો હોય એ જે તે સમયે રિઝલ્ટ એટલે કે ચૂંટણીનું રિઝલ્ટ જ્યારે આવે ત્યારે મોટા ભાગના પડઘમ એ જ વાગતા હોય ત્યારે આનો અવાજ દબાઈ જાય એટલા માટે જાણી જોઈને સુનિયોજિત આને અમારી જો કાયદાકીય ભાષામાં કહેવું હોય ને તો આને એવું કહી શકાય કે આ સિસ્ટમેટિક ક્રાઇમ છે. સિસ્ટમેટિક ક્રાઇમ, સુનિયોજિત કાવતરું છે. આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે જે રિઝલ્ટ એ 14 તારીખે આવવાનું હતું એ રિઝલ્ટ 4 તારીખે આપી દેવામાં આવ્યું. એટલે પહેલી વહેલી તો ધાંધલી ત્યાં જ છે એટલે કે ભાઈ ચોર કી દાઢી મેં તિનકા એના જેવી વાત છે. આ ચોર કી દાઢી મેં તિનકા જે 14 તારીખે પરિણામ હોય એ સીધું જ આવી જાય છે 4 તારીખે. ભાઈ શા માટે ભાઈ વહેલું પરિણામ? તમે ઓફિશિયલી કહો છો કે અમે 14 તારીખે આપીશું, શા માટે ભાઈ વહેલું આપો? એની પાસે હજી સુધી NTA કોઈ સ્પષ્ટતા આપી જ નથી. બીજી કે પરીક્ષા બાદ સોલ્વર ગેંગ કા ખુલાસા એટલે કે જે પટનાની અંદર જે ઘટના બની હતી, પટનાની અંદર પેપર લીકેજની ઘટના બની અને એ પેપર લીકેજની ઘટનામાં જે 5 તારીખે પેપર હતું એ 4 તારીખે રાતે એ પેપર અલગ અલગ જે કહી શકાય કે પેપર સોલ્વ ગેંગ છે એની પાસે પેપર આવી ગયા હતા અને જે તે વ્યક્તિ આર્થિક રીતે વગદાર હોય અને જેની પોતાની પહોંચ પહોંચતી હોય એવા લોકો બરાબર છે જે લાગવગ ધરાવતા હોય, વગવાળા વ્યક્તિ હોય એવા વગવાળા, આમ બધી વગ ચાલે પણ ફક્ત ખાલી આર્થિક વગ નહીં રાજકીય વગની પણ ક્યાંક જરૂર પડે. જે રીતે આપણે ગુજરાતમાં પેપર લીકમાં આપણે બધા જોયું છે ને એ જ રીતે ગુજરાતના પેપર લીકેજમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી હતી. તો પરીક્ષામાં પેપર સોલ્વ ગેંગ એ પકડાણી હતી. ક્યાંથી પકડાણી હતી? पुलिस ने बिहार के झारखंड और राजस्थान से कई को पकड़ा. आनी ऊपर एफआईआर थयेली है. बिहार में 28 से अधिक आरोपियों को गिरफ्तार किया गया એટલે 28 લોકોને એને गिरफ्तार પણ કરી લીધા. અને આખી જે ઘટના મેં જ્યારે એફઆઈઆર માંથી વાંચી તો એને તમને ક્લિપ્સ કહી દઉં કે પોલીસ જે છે એને બાતમી મળે છે કે ભાઈ આજે જે પરીક્ષા છે એ પરીક્ષાનું પેપર જે છે લીક થઈ ગયું છે અને આ લીક કરનાર વ્યક્તિ જે છે 100 ગાડીમાં આવવાના છે. એના ગાડી નંબર અને ગાડીનો કલર એ વ્યક્તિને ખ્યાલ આવી જશે કે આમાં એ વિદ્યાર્થીઓ બેઠા છે કે જે એક દિવસ અગાઉ જેની પાસે પેપર અને પેપરના જવાબો આવી ગયા છે એ લોકો આ પ્રશ્નપત્ર છે એ સીધા જ જે નીટની જે પરીક્ષા હતી એમાં જઈ અને સીધા જે જવાબો ફિલઅપ કરવાના હતા પણ એની પાસે તો એક દિવસ અગાઉ જ એ પ્રશ્ન અને પ્રશ્નના જવાબ એ આવી ગયા હતા. કેના જોરે આવ્યા? આર્થિક વગના જોરે. એટલે આર્થિક વગ અને બીજી અન્ય જે મેં તમને કીધું કે બીજી અન્ય જે વગ હોય રાજકીય વગ એની સાથે ઘણી બધી વગ તમારી ઓળખાણ પણ જોઈએ કારણ કે ઓળખાણ વગર તો કશું કંઈ થતું નથી આ દુનિયામાં. એટલે નાની મોટી ઓળખાણ દીધી, નાની મોટી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આર્થિક વગે જોરદાર હતા એટલે આર્થિક કટકી પણ દીધી અને એવા લોકો પાસે આ પેપર આવી જાય છે. પોલીસ
આની ઉપર તપાસ કરે છે, એ ગાડી નંબર પણ મળી જાય છે, ગાડી પણ મળી જાય છે, એની અંદરથી 3 એડમિટ કાર્ડ પણ મળે છે. અને એ કાર્ડ જ્યારે બિહારની કહી શકાય પટનાની જે પોલીસ છે એ પોલીસને જ્યારે મળે છે ત્યારે બાદ જે લોકો પેપર દેવા ગયા છે ત્યાં એ લોકો સીધા જ ઊભા રહી જાય છે અને જે પેપર દઈને જે વિદ્યાર્થીઓ બહાર આવે છે તો એ વિદ્યાર્થીઓને બહાર આવે એ ભેગા જ સીધા જ પોલીસ સ્ટેશને લઈ જાય છે અને આખી જે મામલો છે એ મામલો ત્યાંથી ઉજાગર થાય છે અને પછી એમાં લખવામાં આવે છે કે આ પેપર લીક થયું છે અને એ પેપર લીક થયું એમાં જે તે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ કન્ફેસ કરે છે કે આ પેપર એ જ છે કે જે ગઈકાલે રાતે અમને રટાવવામાં આવ્યું હતું કે ગોખાવવામાં આવ્યું હતું. એ ગોખાવાઈ ગયેલું પેપર એક દિવસ અગાઉ ગોખાઈ ગયેલું પેપર એ બીજે દિવસે પરીક્ષામાં પૂછવામાં આવે છે. એટલે સૌથી મોટો પ્રશ્ન જે છે એ અહીંયા ઉપસ્થિત થાય છે કે હજી સુધી એની ઉપર એનટીએ એમાં પેપર લીક ઉપર હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી. એ પણ નરી વાસ્તવિકતા છે. બીજો સૌથી મોટો સ્કેમ અને સૌથી મોટું કૌભાંડ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં ક્યારેય નથી જોયું એવું આજ પહેલી વખત અમને જોવા મળ્યું કે એનટીએ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે નીટની, એ નીટની પરીક્ષા લેનાર એજન્સીમાં કઈ રીતે એવું શક્ય બને કે એક જ સેન્ટરના 7 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રેન્ક આવે. અહીંયા એક સેન્ટરના 7 વિદ્યાર્થીઓનો ફર્સ્ટ રેન્ક આવે છે અને આમ જોવા જઈએ તો મેં તમને અગાઉ વાત કરી એમ કે પેપર છે 720 માર્કનું અને 720 માંથી અહીંયા કેટલા વિદ્યાર્થીઓને આવ્યા? 67 કેન્ડિડેટ એવા છે કે જેને 720 માંથી 720 આવ્યા. હવે આ કઈ રીતે શક્ય બને? એટલા બધા આપણી પાસે શું સ્કોલર વિદ્યાર્થીઓ હશે? ભૂતકાળમાં આ બધી પરીક્ષાઓ લેવાની જ છે, એવું નથી કે નથી લેવાની. મહત્તમ એવું બન્યું છે કે બે વિદ્યાર્થીઓ કરતા તો કદાચ એવો ચાન્સીસ બન્યા જ નથી કે જેને ફૂલ માર્ક આવ્યા હોય, જે ટોપર હોય. 2 વિદ્યાર્થીઓ કરતા એવું બન્યું નથી. તો આ 2 વિદ્યાર્થીઓમાંથી સીધો જ આંકડો 67 નો અને બધાને પાછો ફર્સ્ટ રેન્ક. એટલે આ તો અજીબતું છે, ગજબ કહેવાય આ. બરાબર, આ અજીબતું છે. બીજું કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે સિરીઝ છે કે ભાઈ 230, 70, 100 એ સિરીઝના તમે જુઓ 62, 63, 64, 65, 66, 67, 68, 69. અહીંયા લોકોના જે નંબર છે એ સેમ સિક્વન્સમાં છે અને એક જ સેન્ટરના હોય એ રીતે માલુમ થાય છે. હવે તમે જો એક જ સેન્ટરના આ 7 વ્યક્તિઓ છે એ 7 વ્યક્તિઓને ટોપ રેન્ક મળ્યો છે, ટોપ રેન્ક, પહેલો રેન્ક મળ્યો છે. હવે આ કઈ રીતે શક્ય બને? કારણ કે કેટલા લોકો પરીક્ષા આપે છે આખા ભારતમાંથી? 23,50,000, 23.5 લાખ લોકોએ આ એનટીએ ની નીટની પરીક્ષા આપેલી છે અને નીટની પરીક્ષા આખા ભારતભરમાં લેવાય છે. આ નેશનલ લેવલની એક્ઝામ છે, સેન્ટ્રલાઇઝ એક્ઝામ છે. નેશનલ લેવલની સેન્ટ્રલાઇઝ એક્ઝામ જે છે એમાં એક જ કેન્દ્રના આ વ્યક્તિઓ પાસ થાય છે. અને એક અજીબ જે મારું રિસર્ચ છે એ હું તમને બતાડું. આ બધી જગ્યાએ જે નામો છે, બરાબર, અહીંયા ધારો કે રિષભ દાસ શાહ, અહીંયા કેટલું રિષભ શાહ, અહીંયા લખ્યું અભિનવ સુનિલ પ્રસાદ. આમાં બધી જગ્યાએ કાંઈ એના ફાધરનું નામ આવે, કાંઈ એના ટૂંકમાં સરનેમ આવે છે. અહીંયા એકેય જગ્યાએ તમને સરનેમ જોવા નહીં મળે. આ રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે, આમાં સીધું જ તમને નામ જોવા મળે. એના આગળ પાછળમાં શું એને કોઈ સરનેમ નહીં હોય, શું એના કોઈ પિતાજીનું નામ નહીં હોય. અહીંયા સીધું જ એનું નામ લખેલું જોવા મળે છે. ખાલી એક વ્યક્તિનું નામ જ છે, આગળ પાછળ એમાં બીજું કોઈ જ નામ નથી. આ 7 નામ તમે જોઈ શકો છો. અહીંયા આ 6 નામ છે, એમાં 7 નામમાં તમને એ ક્લિયર થઈ જશે કે ભાઈ એમાં એકેય જગ્યાએ એના ફાધરનું નામ અથવા તો કોઈની સરનેમ હોય એવું તો છે જ નહીં. આ કઈ રીતે બને છે એનો પણ હું તમને ખુલાસો કરીશ. કારણ કે આ જે મોડસ ઓપરેન્ડીઓ છે એ મોડસ ઓપરેન્ડીઓને આ ગુજરાતમાં બનતી ઘટનાઓ સાથે સાંકળીને પણ હું તમારી જોડે વાત કરવાનો છું. પણ આ છે, આ તમારી સામે છે દાખલો. આમાં કોઈ જાતનું એડિટિંગ નથી. આ જે વસ્તુઓ જે સામે આવી છે આમાં પણ તમે જોઈ શકો છો અમે જે રેફરન્સ લીધા છે એ એફઆઈઆરના રેફરન્સ લીધા છે અને એની સાથે સાથે જે ખરેખર વિશ્વસનીય જે આપણા સમાચાર પત્રો છે એ સમાચાર પત્રોના પણ અમે રેફરન્સ લીધા છે. આમાં અહીંયા આ નામ બધા સેમ. આપણે આ જોઈ શકો છો કે ભાઈ હરિયાણાનું કયું સેન્ટર છે તો કે જજ્જર. હરિયાણાનું જજ્જર સેન્ટર છે કે જ્યાં 67 છાત્રોમાંથી 6 છાત્ર, બરાબર, એટલે કે 6 વિદ્યાર્થી એક જ સેન્ટરના છે. હરિયાણાના જજ્જર સેન્ટરના 6 વિદ્યાર્થીઓ ઉમેદવારો એના એક સરખા, એટલે કે 720 માંથી 720 માર્ક. બોલો,
આવું શક્ય છે? આવું બન્યું છે? આવું થયું છે? આપણે આ જે જોઈએ છીએ તે તમે જોઈ શકો છો, તમારી સામે છે. હવે એક ચોંકાવનારું બાબત તો હજી ઘણી બધી છે. આ એક માર્કશીટ હું તમને બતાડું છું, અને આ માર્કશીટમાં અમે નામ પ્રયત્ન કર્યો છે કે હિડન રાખ્યું છે, કે જેથી કરીને જે તે વ્યક્તિ હોય એની ટૂંકમાં એની જે માહિતી હોય એ ગોપનીય જ રહેવી જોઈએ. પરંતુ જ્યારે અમે આખી માર્કશીટ જોતા હતા, એના કેમેસ્ટ્રીના માર્ક તમે જોઈ લ્યો, એના ફિઝિક્સના માર્ક તમે જોઈ લ્યો, એના બાયોલોજીના તમે આ માર્ક જોઈ લ્યો, તો આ તમે માર્કશીટ જોવો, એ વ્યક્તિ ખુદ આમાં ટૂંકમાં કેમેસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં ફેલ હોય, બરાબર, અને 1 વર્ષ પછી એ પરીક્ષા આપે નીટની, અને સીધો જ એનો ઓલ ઇન્ડિયા રેન્ક, આખા ઇન્ડિયામાં રેન્ક કયો આવે? 1321મો, અને માર્ક 705. હવે જે વ્યક્તિ 12મામાં કેમેસ્ટ્રી કે ફિઝિક્સમાં ફેલ હોય, 1 વર્ષ પછી પરીક્ષા આપે, અને એ સીધા જ એના 705 માર્ક થઈ જાય. આ સ્કોલર સ્ટુડન્ટને ક્યારેક પૂછજો કે કેટલી ટફ એક્ઝામ હોય છે અને કયા કયા વિષયો સાથે પરીક્ષા લેવાતી હોય છે. જેમાં મોટા ભાગે જોયું છે એ પ્રકારે કે 4 વિષયો જે છે, મુખ્ય વિષયો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, જીઓલોજી અને બોટની, આ 4 વિષયો હોય છે કે જેના બેઝ ઉપર આ જે આપણે નીટની પરીક્ષા છે લેવામાં આવતી હોય છે. અને અલગ અલગ સેન્ટરોમાં આ પરીક્ષા લેવામાં આવી છે. આજ વખતે પણ જે સેન્ટરોમાં જે પરીક્ષા લેવામાં આવી, બરાબર, 4750 સેન્ટરોમાં આ પરીક્ષા લેવામાં આવી છે. અને તમારી સામે આ પરિણામ છે જ, તમે જોઈ શકો છો કે જેમાં એવા વિદ્યાર્થીઓ તમને મળે છે કે જે 12મામાં ફેલ હોય એ તે વિષયોમાં, અને એ 1 વર્ષ પછી આ પરીક્ષા આપે ને પાસ પણ થઈ જાય. એટલે ગજબ છે, ઘણું બધું ચાલે છે આમાં, બરાબર છે. આ ગુજરાતની ઘટના વિશે પણ મારે તમને વાત કરી કે ગુજરાતમાં પણ અમે જ્યારે ભાવનગર ખાતે હતા ત્યારે પણ એમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું. આ જે ઘટના બની, બરાબર, આ નીટની ગોધરાની જે જય જલારામ સ્કૂલ છે, એ જય જલારામ સ્કૂલ, જરાક વિચાર કરજો, આપણે જ્યારે કોઈ પરીક્ષા આપવા જઈએ ને ત્યારે આપણે કેવું સેન્ટર પસંદ કરીએ? આપણે આપણી નજીક, જે ઘરની નજીક હોય એવું સેન્ટર પસંદ કરીએ ને. અહીંયા ઊંધું છે. આ જય જલારામ સ્કૂલમાં લોકો મુંબઈથી આવે છે, લોકો હરિયાણાથી આવે છે, અરે લોકો બિહારથી પરીક્ષા દેવા માટે આવે છે. બોલો, આવું ક્યારે જોયું છે? જ્યારે સેન્ટર પ્રેફરન્સમાં એને કદાચ એના બાજુનું ગામ હોય કે અથવા તો સિટી હોય અથવા તો નજીકમાં એને સેન્ટર મળી જતું હોય, છતાંય એ પરીક્ષા દેવા જય જલારામમાં આવે છે ને અજુકતું. કેમ? કારણ કે આવી જગ્યાઓમાં સેન્ટર જે છે એ હાઈજેક કરવામાં આવે છે, હાઈજેક. જેમાં જે તે તજજ્ઞો જે તે વિષયના હોય એ પેપરના પ્રશ્નોને સોલ્વ કરે અને પોતાના ચહિતા, પોતાના માનીતા, પોતાના લાગવકિયા ઉમેદવારોને સીધા જ પ્રશ્નોના જવાબ આપે. આ ઘટના આપણા ગુજરાતની છે, ક્યાંય બહારની નથી. ગોધરામાં આ ઘટના બની છે. ગોધરાના કલેક્ટરનો હું આભાર માનું છું કે એમને આ ઘટના ઉજાગર કરવામાં એને પોતાની જવાબદારી એ નિષ્ઠાપૂર્વક નિભાવી, અને 3 વ્યક્તિઓ એ સામે આવે છે. પરીક્ષા શરૂ થતા પેપરનો ફોટો વડોદરા મોકલાતો, એક્સપર્ટ જવાબ લખી અને પરત મોકલે એવું નક્કી કરાતું. એટલે સેન્ટર જ હાઈજેક કરેલું હોય, બરાબર. એટલે ઘરના ભુવન, ઘરના દાખલા હોય, ત્યાં કોઈ તકલીફ પડે, આ એના જેવી પરિસ્થિતિ છે. એટલે સેન્ટર જ એના બાપનું હોય. એટલે જે એક્સપર્ટ લોકો છે એની પાસે આ પ્રશ્નના જવાબ જે છે એ તાત્કાલિક સોલ્વ કરવા મોકલે. હવે જે તે વિષયમાં જે તે વ્યક્તિ તજજ્ઞ હોય એ તો તાત્કાલિક એના પ્રશ્નનો જવાબ સોલ્વ કરી દેવાનો. અહીંયાથી 10 જેટલા વિદ્યાર્થીઓ એની પાસેથી નક્કી કરેલી રકમ 10-10 લાખ રૂપિયા, લગભગ 7 થી 9 જેટલા વિદ્યાર્થીઓ, અને એની પાસેથી રકમ નક્કી કરવામાં આવી હતી કે તમારે 10 લાખ રૂપિયા દેવાના, અમે તમને આના પ્રશ્નના જવાબ આપશું. આની પણ એફઆઈઆર થયેલી છે. આની એફઆઈઆરમાં પણ શુદ્ધ ગુજરાતી ભાષામાં ઘણું બધું લખાયેલું છે. વાંચવી હોય તો હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એની પીડીએફની લિંક પણ તમને મોકલી દઈશ, તમે એમાં વાંચી શકશો. આ જે ઘટના બની એ ઘટનામાં પણ આખે આખું જે પેપર સોલ્વ ગેંગ છે એ પેપરે સોલ્વ કરે છે અને પોતાના ચહિતા અને પોતાના લાગવકિયા જે ઉમેદવારો ત્યાં બેઠા હતા એને આ પ્રશ્નપત્રોના જવાબ આપે છે. અને જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે ત્યાં પોલીસને આ વ્યક્તિઓની ગાડીમાંથી રોકડ રકમ લેખે 10 કે 7 લાખ રૂપિયા સીધા જ રોકડા મળે છે, અને એ લોકો આ બાબતનો સ્વીકાર પણ કરે છે કે આ બાબતની ઘટનાઓ બની છે. 3 વ્યક્તિઓના નામ છે
તુષાર રજનીકાંત ભટ્ટ, પરશુરામ રોય અને આરિફ વોરા. આ 3 વ્યક્તિઓ છે જે જય જલારામ સ્કૂલમાં ભૌતિક વિજ્ઞાનના શિક્ષક હતા. કોણ? તો કે તુષારભાઈ. એ તુષારભાઈ ભૌતિક વિજ્ઞાનના શિક્ષક હતા. નીટની પરીક્ષામાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા. આજે ત્યાં જવાબદાર કોઈ વ્યક્તિ હોય તેની પાસે આપણે બધા સમજીએ કે પેપર થોડુંક વહેલું આવી જાય. ઘણી બધી વખત તમે ગુજરાત સરકારમાં સાંભળ્યું છે ઓલું કે સીલ તૂટેલું નીકળ્યું સાહેબ. પણ એ સીલ તૂટેલું શા માટે નીકળે? કારણ કે પોતાના ચહિતાને પાસ કરવા માટે પ્રશ્નના જે છે પ્રશ્નપત્રના પ્રશ્નો એ બીજાને મોકલીને સોલ્વ કરાવવામાં આવતા હોય. તો અહીંયા પણ એ જ ઘટના બની. આ જ મોડસ ઓપરેન્ડી ફરીથી ઉપયોગમાં લેવામાં આવી. સેન્ટર આખું હાઈજેક કરી અને પોતાના ચહિતાને પોતાના માનીતાને આર્થિક વર્ગના જોરે પાસ કરાવવાનું સુપર નેક્સસ બરાબર છે નીટની પરીક્ષામાં ચાલે છે. અને આવા વ્યક્તિઓ એ ડોક્ટર બનવાના છે. બોલો, આવા વ્યક્તિઓ ડોક્ટર બને છે અને આપણા ભવિષ્ય સાથે ચેડા કરે છે. ચેડા એટલે ખૂબ ગંભીર બાબતો છે. આ તમારી સામે આખી બાબતો મૂકી છે બરાબર. જે આખી ગોધરાની જે આખી ગેંગ હતી એ ગેંગ ઉપર એફઆઈઆર થઈ. આ લોકોને રિમાન્ડ પણ મળ્યા. અત્યારે પોલીસ કસ્ટડીમાં પણ છે. ગોધરાની નીટ કૌભાંડમાં એનટીએની મનમાની 2 વખત મેલ કર્યા છતાં પણ માહિતી આપતા જ નથી. અસહયોગના કારણે તપાસમાં કામગીરી અટવાઈ. આ શું સાબિત કરે છે? એનટીએ એવું કહે છે કે અમે પારદર્શક છીએ. એનટીએ એવું કહે છે કે અમે કોમ્યુનિકેશન કરીએ છીએ. તમારા જે પણ પ્રશ્નો એમને આપો. જેની ખુદની એફઆઈઆર નોંધાઈ ગયેલી છે, જે ખરેખર આ વાતની ક્રોસ વેરિફિકેશન કરવા માટે, ક્રોસ ચેક કરવા માટે સંસ્થા છે એ એનટીએને મેલ કરે છે અને એનટીએનો જવાબ નથી આપતો. તમે વિચાર કરો, આ છે આપણી જવાબદાર સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જેને આ પરીક્ષા પારદર્શકતાથી લેવાની જવાબદારી જેને આપણે સોંપી દીધી અને પોતાની જાતને એવું સ્વઘોષિત કે છે એનટીએ કે અમે પારદર્શક છીએ, ટ્રાન્સપરન્ટ છીએ. એટલે સ્વઘોષિત જે ટ્રાન્સપરન્ટની મોટી મોટી વાતો કરે છે એની વાસ્તવિક ચિત્ર અને વાસ્તવિક ચારિત્ર એ તમારી સામે છે. એવા ઘણા બધા લોકો કે જે આ બાબતે અત્યારે લડી રહ્યા છે. ઘણી જગ્યાએ આ બાબતે લડી રહ્યા છે. આજે મેં તમને વાત કરી એમ કે પેપર લીક કરાને મેં ગુજરાત, બિહાર કે માફિયાઓ કા મિલી ભગત, ગુજરાત और બિહાર, આ ફરીથી આ કનેક્શન આવ્યું છે ગુજરાત અને બિહારનું. ઘણા લોકોને કદાચ આ કનેક્શન યાદ નહીં હોય પણ હું યાદ કરાવવા માંગુ છું. તમે આજથી 1.5 વર્ષ પહેલાની મારી જુનિયર ક્લાર્કની જે પરીક્ષા હતી એમાં પેપર લીકેજ બાબતે મેં અઠવાડિયા પહેલા સરકારને ધ્યાન દોર્યું હતું કે જુનિયર ક્લાર્કનું પરીક્ષાનું પ્રશ્નપત્ર જે રવિવારે છે એ પ્રશ્નપત્રમાં એજન્ટો એક્ટિવ થયા છે અને પૈસાના ઉઘરાણા કરી રહ્યા છે. અને એ જુનિયર ક્લાર્કનું પરીક્ષાનું જે પ્રશ્નપત્ર રવિવારે લેવામાં આવતું હતું એ પ્રશ્નપત્ર આગળના દિવસે જ લીક થયું. અને ક્યાંથી લીક થયું? બરોડાની સ્ટેકવાઇઝ ટેકનોલોજી કંપની અને ભાસ્કર ચૌધરી, નિશિકાંત સિન્હા નામના વ્યક્તિ. હવે એનું કનેક્શન ક્યાં હતું? તો કે એનું કનેક્શન પણ બિહાર હતું. યાદ આવ્યું કઈ? ભૂતકાળમાં આ એવા વ્યક્તિઓ છે, ભાસ્કર ચૌધરી, નિશિકાંત સિન્હા એવા વ્યક્તિઓ છે જે પેપર લીકેજની જ બાબતમાં તિહાડ જેલમાં દિલ્હીમાં રહી આવ્યા છે. બિહારમાં, દિલ્હીમાં તિહાડ જેલમાં આ જ વ્યક્તિઓ રહી આવ્યા છે. આ ફરીથી કનેક્ટ ધ ડોટ્સ, આ ડોટ્સ સ્ટેપ બાય સ્ટેપ એ કનેક્ટ થાય છે. અહીંયા પણ શું કીધું? પેપર લીક કરાને મેં ગુજરાત और बिहार की माफियाओं की मिली भगत. અમે જ્યારે એ સ્ટિંગ ઓપરેશન કરેલા ત્યારે પણ એ વ્યક્તિઓ કહેતા કે ભાઈ નીટમાં અને જેડબલઈ જેવી પરીક્ષામાં જો તમારે કહી શકાય ગેરરીતિ કરીને લાગવું હોય તો અમે એ બાબતે પણ કરીએ છીએ. અને એવા સ્ટિંગ ઓપરેશન અમે રાજ્ય સરકારને પણ આપેલા. હજી સુધી એના ઉપર કામ કરવામાં નથી આવ્યું. એનું જ આ પરિણામ છે કે આપણે આ પેપર લીકેજની જે ઘટનાઓ છે એ છાસવારે જોતા આવ્યા છીએ. હવે એક વાત, એક કહી શકાય કે નવો કૌભાંડનો જે કહી શકાય કે આખી મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી જરાક અલગ છે. આ જે તમે જોવો છો એ ભરતપુરનું છે. કયું ભરતપુર? રાજસ્થાનની અંદર આવેલું ભરતપુર, જ્યાં ભાવનગરની અંદર જેમ આપણે ઓલા ડમી કેન્ડિડેટ બેસતા ને, આ એ જ ડમી કેન્ડિડેટ છે કે જે નીટની પરીક્ષામાં
ઠોઠ વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા બેઠા હતા. એને કદાચ આને ભરોસો હોય છે કે અમે નીટ એને પરીક્ષા પાસ કરાવી દઈશું. કદાચ ખબર નહીં કેવા સ્કોલર હશે, હું જાણતો નથી, પણ એ ડમી કાંડ, બરાબર છે, એવું નથી કે ખાલી ગુજરાતમાં જ થાય છે. ના, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં, તાલુકાઓમાં થાય છે, એમાં પણ ના નથી. એની સાથે સાથે આ ડમી કાંડ એ રાજસ્થાનની અંદર પણ થાય છે. અહીંયા જે બીજો ચહેરો છે એમાં તો એક નવી જ ઘટના સામે આવી કે રાજસ્થાનમાં અને હરિયાણા હોય કે બિહારમાં ઘણી બધી જગ્યાએ એવી ઘટનાઓ સામે આવી કે જે હિન્દી માધ્યમના જે વિદ્યાર્થીઓ હતા એને અંગ્રેજી માધ્યમનું પેપર મળી ગયું, જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હતા એને હિન્દી માધ્યમનું પેપર મળી ગયું. આની એફઆઈઆર થયેલી છે, આની એફઆઈઆર થયેલી છે રાજસ્થાનના ભરતપુર ખાતે. આની ઉપર આ એફઆઈઆર થયેલી છે. 10 લાખ રૂપિયામાં એનો સોદો થયો હતો અને 10 લાખ રૂપિયાની પણ પછી આખી જે વાત છે એમાં એ લખ્યું છે કે ડમી કેન્ડિડેટ દે રહે થે પરીક્ષા. અહીંયા આ ઘટના જ્યારે બની ત્યારે એનટીએ જે છે આપણી, બરાબર છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એવું કીધું કે ભાઈ ભૂલ થઈ જાય, કદાચ હ્યુમન એરર છે કે ભાઈ કદાચ અંગ્રેજીનું પેપર છે એ ગુજરાતીમાં, અને ગુજરાતીનું અંગ્રેજીનું પેપર છે હિન્દી માધ્યમના, અને હિન્દી માધ્યમ છે એનું પેપર અમે અંગ્રેજી માધ્યમમાં આપી દીધું છે. આ કદાચ બની શકે કે કદાચ એ લોકો કહે છે કે માનવીય ભૂલ છે. તો માનવીય ભૂલ જે હતી એમાં સૌથી વધારે શોકિંગ ત્યારે લાગ્યું કે જ્યારે જે તે વિદ્યાર્થીઓ સાથે આ ઘટના બની. અને જે ઘટના બની એમાં જો વાત કરીએ તો એ ઘટનામાં પછી એક નવું કૌભાંડ સામે આવ્યું, નવો મોટો જોલ સામે આવ્યો, અને જોલ હતો ગ્રેસિંગ માર્ક. ગ્રેસિંગ માર્ક, જી હા, તમે કદાચ આ શબ્દ સાંભળ્યો હશે, પણ તમે વિચારો, આજે એક માનવીય ભૂલના કારણે જે તે ઉમેદવારને ટાઈમ લોસ થયો છે, એટલે કે સમય બગડ્યો છે, તો એને સમયના બદલામાં શું આપવું જોઈએ? સમય આપવો જોઈએ ને. તો અત્યારે ભારતભરના 4 એવા રાજ્યોની અંદર 1563 એવા વિદ્યાર્થીઓ છે કે જેને ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા. ક્યારેય જોયું છે? ક્યારેય સમજ્યું છે આ વાતને કે સમયના બદલામાં તમે સમય આપો, સમયના બદલામાં માર્ક કઈ રીતે આપી શકો? એટલે આ બહુ મોટો જોલ છે. અને 1563 કયા વિદ્યાર્થી કે જેનો ટાઈમ લોસ થયો, એ લિસ્ટ હજી સુધી એનટીએ આપ્યું નથી. એનટીએ ક્યારે લિસ્ટ આપશે? એ જ 1563 વિદ્યાર્થીઓ જે ક્યાંક ને ક્યાંક જઈને ન્યાયની ગુહાર કરતા હતા, હાઈકોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં ગયા, એ જ વ્યક્તિઓને ખાલી આપ્યા છે કે બીજા લોકોને પણ આપ્યા છે? એ બહુ સમજવા જેવો પ્રશ્ન છે. આજે જે લોકો ક્યાંક કોર્ટમાં ગયા છે અને દાદ માંગી છે, તો એને જ ક્યાંક ને ક્યાંક ગ્રેસિંગ મળ્યા છે. જે લોકો કોર્ટમાં નથી જઈ શક્યા, જે કદાચ માની શકાય કે આર્થિક એટલી સદ્ધરતા નહીં હોય, પણ એનો પણ ટાઈમ લોસ થયો, તો શું એ લોકોને ન્યાય મળશે કે નહીં મળે? શું પૈસાદાર લોકોને ન્યાય મળશે? આ પણ બહુ મોટો પ્રશ્ન છે. એટલે ખૂબ ગંભીર સવાલો ગંભીર રીતે ઊભા થઈ રહ્યા છે. ઘણી બધી અલગ અલગ મેં મોડસ ઓપરેન્ડીની પણ તમારી સમક્ષ વાત કરી. જે ઘણા એવા વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓને જે માર્ક આપવામાં આવ્યા છે, એ માર્ક પણ ખૂબ અજીબ છે. કારણ કે વિદ્યાર્થીઓને 718, 719 એવા માર્ક આપવામાં આવ્યા છે. હવે તમે વિચારો કે 718 કે 719 માર્ક આવે કઈ રીતે? કેમ કે 718 એ ક્યારેય શક્ય જ નથી. એટલા માટે શક્ય નથી કારણ કે 180 પ્રશ્નો છે. એક પ્રશ્નનો માર્ક એ 4 માર્ક છે. તો આજે કોઈ વ્યક્તિનો પ્રશ્ન ખોટો પડે તો -1, 4 + -1 એટલે કે 5 માર્કનો એને લોસ થાય. માની લો કે એ વ્યક્તિ એ પ્રશ્નને સ્કીપ કરી દે છે તો એના 4 માર્ક કટ થાય. હવે જ્યારે 4 માર્ક અને 5 માર્ક કટ થાય, હવે 720 માંથી 717, 718, 719 એવા માર્ક આવે કઈ રીતે? ત્યારે એનટીએ આ બાબત ઉપર સ્પષ્ટતા આપી, અને એનટીએની સ્પષ્ટતા એવી છે કે અમે ગ્રેસિંગ માર્ક આપ્યા છે. હવે આ નવું લાવ્યા છે, જે ક્યાંય રિક્રુટમેન્ટ રૂલ્સમાં હતું જ નહીં. એ રિક્રુટમેન્ટ રૂલ્સમાં નથી એ લોકો લાવ્યા છે કે અમે ગ્રેસિંગ આપ્યું.
અરે ભાઈ, ઓફલાઈન પરીક્ષામાં તમે ઓનલાઈન પરીક્ષાની પદ્ધતિ કઈ રીતે અપનાવી શકો? તમે લખો તમારી જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં કે અમે આના જે માર્ક જે કટ થયા છે અથવા તો કહી શકાય જે સમય લોસ થયો છે એની જગ્યાએ અમે માર્ક આપીશું, એવું તો છે નહીં. છતાં પણ એને પોતાની મનમાની કરી છે, જો હુકમી જે આપણે કહીએ છીએ એ કરી છે. અને અત્યાર સુધીમાં ઘણા બધા લોકો આની ઉપર લડી રહ્યા છે. એવું જરા પણ નથી કે પેપર લીકની બાબતોમાં આજે જે ઘટનાઓ બની છે એનો ઓવરવ્યૂ હું આપી દઉં છું કે યુપીની અંદર પણ આ ઘટના બની છે. યુપીની અંદર જે ઘટના બની, 60 करोड़ रुपये में यूपी से खरीदा गया था प्रश्न पत्र, अभ्यर्थी को लेकर सामने आई चौंकाने वाली बात. 60 करोड़ રૂપિયામાં આ પ્રશ્નપત્ર ખરીદવામાં આવે છે યુપીમાંથી. હવે જે વ્યક્તિ 60 કરોડમાં ખરીદતો હોય એ કેટલા એમાંથી કમાતો હોય છે અને કેટલાય વ્યક્તિઓને આપે ત્યારે 60 કરોડ કવર કરતો હોય છે. જરાક વિચારજો કે કોઈ એક પેપર ખરીદવા માટે 10 લાખ આપે તો આપણે કેટલા લોકોને ભેગા કરીએ ત્યારે 60 કરોડ થાય. 60 કરોડ, આ તો કમાવાની વાત, 60 કરોડની વાત છે અને છતાં એ ખરીદે છે. આની ઉપર પણ એફઆઈઆર થયેલી જ છે. આ એક દિન પહેલા રટા ગયા હતા પ્રશ્નપત્ર જો પરીક્ષા में हुबहू मिला. આ કોણ કે છે? આ પટનાના પોલીસ અધિકારી જેને એફઆઈઆર નોંધી છે અને જે વ્યક્તિ પરીક્ષા આપી અને બહાર આવ્યો છે, જેને એક દિવસ અગાઉ આ પ્રશ્નપત્ર મળી ગયું હતું, તે આ એફઆઈઆર ની કોપી છે. આ જે કોપી તમને જે દેખાય છે એ એફઆઈઆર ની છે, એના રોલ નંબર છે, એનું નામ છે, એનું સેન્ટર છે, બધી જ વિગત. આના તમને જોતી હોય તો હું તમને આની પીડીએફ ફાઇલ પણ તમને પ્રોવાઈડ કરીશ. તમે આને ઝૂમ કરીને જોઈ શકો છો, જેથી કરીને આ જે ઘટના બની એ ઘટનાને તમે સમજી શકો. આ કેટલા ગંભીર ચેડા છે. આ ફક્ત કઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા પૂરતું સીમિત નથી. આ જે છે એ આપણા આરોગ્ય વ્યવસ્થા સાથે પણ ચેડા છે, આપણી જાત સાથે પણ ચેડા છે. એટલે બોલો, ગુજરાતનો વિદ્યાર્થી આજે બોલતો નથી, એ પણ નરી વાસ્તવિકતા છે. હું ગુજરાતના વિદ્યાર્થી જે લોકોએ નીટ આપી છે એમને વિનંતી કરું છું કે તમારા માટે અમે લડવા માટે તૈયાર છીએ. બસ તમે ખાલી પાછળ ઊભા રહો કે તમે કહો કે અમે તમારી સાથે છીએ, તમે લડીએ. કારણ કે સૌથી વધારે જેની જરૂરિયાત, અમને ખબર છે કે આ ખોટું થયું છે અને વિથ એવિડન્સ અમે પ્રૂફ જે છે એને આ માધ્યમથી પ્રૂવ કરીએ છીએ. ગુજરાતની અંદર ઘટના બને છે તો ગુજરાતની ઘટનાની અંદર પણ અમે બોલ્યા છીએ અને તમામ પ્રકારના આધાર પુરાવા જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે સરકારને અમે આપ્યા છે. હજી કહીએ છીએ કે તમારા ભવિષ્ય સાથે ચેડા છે અને જો હજી પણ તમે મૂંગા બેઠા રહેશો ને તો આજ નહીં તો કાલ ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ જે લાયક નથી, જે હકદાર નથી, એ વ્યક્તિ જો ડોક્ટર બની ગયો ને તો આજે નહીં તો કાલે એ તમને નવો જીવ નહીં આપી શકતે, એ તમને મૃત્યુ જ આપશે. એટલે મહેરબાની કરીને આ વિચારો, મહેરબાની કરીને. આ ખૂબ ગંભીર પ્રશ્નો એ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. शिक्षक भर्ती में बेटा जेल में है. शिक्षक भर्तीना ગોટાળામાં દીકરો એ જેલમાં છે. બાપ નીટ પેપર લીકેજ નું જે માસ્ટરમાઇન્ડ છે, હું નામ એનું ભૂલી રહ્યો છું પણ એ ચોરસિયા કરીને વ્યક્તિ, બરાબર, અને એ વ્યક્તિના ભૂતકાળમાં ઘણા બધા સ્કેમ એ સામે આવ્યા છે, બરાબર. તમે વિચારો ક્યાં સુધી આ ઘટના પહોંચી ગઈ છે. જરા પણ ડર નથી. આ પેપર લીકેજ જે માફિયાઓ છે, અને આપણા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ શું કહેતા હતા રાજસ્થાનની ભૂમિ ઉપરથી કે કોઈ પણ पेपर लीकेज ना, किसी भी पेपर लीकेज के माफियाओं को छोड़ा नहीं जाएगा, हम पाताल में से उसको ढूंढ को लाएंगे और उसका हिसाब करेंगे. अरे भाई, पाताल में जवानी जरूर नहीं. तमे तमारा राज्य का तमे तमारा पड़ोसी राज्य में आ बधु घटनाओं त्यां ज बने छे. गुजरात तेवी भूमि है ज्यांथी 24 पेपर लीक थया छे. आ पटना, बिहार, या होय के राजस्थान होय त्यां 20 18 पेपर ए लीक थया छे. એટલે ખૂબ ગંભીર પ્રશ્નો એ ફરીથી ઊભા થઈ રહ્યા છે. એક રાત પૂર્વ લીક हुआ था नीट का पेपर, જે મેં તમને વાત કરી તે, બરાબર. नीट જે છે पेपर आउट, नीट का पेपर आउट, एनटीए ने माना कि कड़ी सुरक्षा में बावजूद हो गई चूक. હવે એ એવું કહે છે કે આ તો ચૂક થઈ ગઈ. હવે તમારી સામે આવી ગયું છે, એવિડન્સ છે, તો હવે એને રદ કરો ને. હજી સુધી પરીક્ષા રદ નથી. આ મેં તમને વાત કરી છે કે ભાઈ ડમી કેન્ડિડેટ તરીકે જે લોકો બેઠા હતા તે, આ પટના પોલીસે પોતાની રીતે જે પેપર લીક થયું તો આખી જે બાબતો હતી એ આખી બાબત એમાં મૂકી છે.
આ સવાઈ માધવપુર વાળો કિસ્સો છે. પોલીસ હારે વિદ્યાર્થીઓ ઝપાઝપી કરે છે અને प्रश्न શું હતો? छात्रों के हाथ में पेपर लेकर परीक्षा केंद्र बाहर आ गए थे, परीक्षा निरस्त की जाने की मांग करने रहे थे. આમાં મૂળ પ્રશ્ન એવો હતો કે હિન્દી માધ્યમના પેપર એ અંગ્રેજી માધ્યમમાં, અંગ્રેજી માધ્યમના પેપર હિન્દી માધ્યમમાં. ડ્યુઅલ લેંગ્વેજ હતી તો એમાં તો અમુક લોકોએ તો ચલો પ્રશ્નપત્રને જવાબ, પણ ઓએમઆર જે હતી એમાં શું કરે? કારણ કે ઓએમઆર બીજાની હતી. પ્રશ્નપત્રમાં ચલો ડ્યુઅલ લેંગ્વેજ ક્યાંક હતી તો એમાંથી એવું કે પ્રશ્નના એને જવાબ, પણ ઓએમઆર બીજાની ભરતા હતા. પછી જ્યારે આખી ઘટના બહાર આવી ત્યારે એને નવી ઓએમઆર, નવી આખી પ્રશ્નપત્ર એ આપીને ફરીથી આ પેપર લેવામાં આવ્યા. એટલે ખૂબ ગંભીર પ્રશ્નો છે. એક એક બાબત એવી છે કે સમજવા જેવી છે. 16 સ્ટુડન્ટ અરેસ્ટ, ટ્રાવેલ મોર દેન 1000 કિલોમીટર ટુ ગોધરા એક્ઝામ સેન્ટર, કોર્ટ ટોલ્ડ. તમે વિચારો, મેં તમને વાત કરી એમ કે સેન્ટરને આખે આખું હાઈજેક કરી લે છે. ક્યાંથી પેપર દેવા આ લોકો પેપર દેવા માટે ક્યાંથી આવે છે? આખી તમે આ ઘટના વાંચો તો બહારના રાજ્યોથી પેપર દેવા માટે ગોધરાની જય જલારામનો રૂમના ટૂંકમાં જય જલારામ સ્કૂલ છે પસંદ કરવામાં આવે. બોલો, મેં તમને એક મોડસ ઓપરેન્ડી એ પણ કહી દઉં કે જ્યારે 720 માંથી 67 લોકોના જે ફર્સ્ટ રેન્ક આવ્યો ને એમાં નીટનું એક એક્સપ્લેનેશન સામે આવ્યું છે, સ્પષ્ટતા સામે આવી છે કે જે લોકોએ પહેલા પેપર ભર્યું, ટૂંકમાં કે પહેલું ફોર્મ ભર્યું હોય એ લોકોને અમે રેન્કની જે સિક્વન્સ હોય એમાં અમે ગોઠવીએ છીએ. એટલે જેનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે 67 લોકો છે, જેમાં જે લોકોએ પહેલા ફોર્મ ભર્યું એને પહેલો પ્રેફરન્સ. એટલે હું તો એવું માનું છું કે આ 67 લોકો એવા ને, અને આમ બધાની જે ડ્રીમ હોય કે ભાઈ આપણે દિલ્હી એમ્સમાં જઈ અને આની કહી શકાય કે આગળની પરીક્ષા આની તૈયારી કરીશું, બરાબર છે, એમબીબીએસની બધાની. એટલે હું માનું છું કે એને દિલ્હી એમ્સમાં તો જગ્યા નહીં મળે, કારણ કે દિલ્હી એમ્સની એટલી બધી જગ્યા જ નથી. દિલ્હી એમ્સમાં જગ્યા જ હું માનું છું ત્યાં સુધી 50 જેટલી છે, તો આ 67 વ્યક્તિને તો જગ્યા નહીં જ મળે. અને મને આ લોજિક સમજાતું જ નથી કે જે વ્યક્તિએ પહેલા ફોર્મ ભર્યું એનો પહેલો રેન્ક, હવે એ તો કઈ રીતે શક્ય છે? આજે જે તારીખ હોય અને હું ફોર્મ આજે ભરું છું તો મારો પહેલો રેન્ક, આવતીકાલે કોઈક ભરે છે તો એનો બીજો રેન્ક. આ રેન્કની જે સિક્વન્સ છે બધાને જેને સેમ માર્ક છે 720 માંથી જેને 720 આવ્યા છે, હવે એ લોકોને બાયફર્કેટ એ રીતે કરવાના છે કે જેને પહેલા ફોર્મ ભર્યું ને એને પહેલો. અમારી ગુજરાત રાજ્ય સરકારમાં કેવું હોય ખબર છે કે જેની બર્થ ડેટ પહેલા હોય ને ભલે સેમ માર્ક હોય પણ બર્થ ડેટ પહેલા હોય તો એને પહેલા લેવામાં આવે. અહીંયા ઊંધું છે. એટલે આ એનટીએનું આ વલણ જે છે ને, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, ખરેખર તો ટેસ્ટ કરવાની એની જરૂરિયાત છે. બીજા કોઈની ટેસ્ટ ન કરો ભાઈ. તમે વિદ્યાર્થીઓની ટેસ્ટ પહેલા સાઈડમાં મૂકી દો, પહેલા તો પોતાની જે સંસ્થા છે એની ટેસ્ટ કરો, બીજાની ટેસ્ટ ન કરો. કારણ કે આ તમે ટેસ્ટિંગ કરવામાં એક્સપેરિમેન્ટ કરવામાં તમે વિદ્યાર્થીઓની પત્તા ઠોકી નાખી છે. આ નરી વાસ્તવિકતા છે, ભલે તમને કદાચ નહીં ગમતું હોય. આ બધી જ એવી ઘટનાઓ છે જેની હું વાત કરી ચૂક્યો છું. આ પ્રશ્નપત્ર લીક થયું એની આખી ઘટના છે, બરાબર. આની બધાની તમારે એફઆઈઆર કોપી છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એટલે એફઆઈઆર કોપી પણ તમને મળી જશે. આખી ડભીની આખી વાત છે. પેપર બાંટने में गड़बड़ी, हंगामे के चलते दोबारा कराई गई परीक्षा. એટલે આ જે મેં હમણાં ભરતપુરની જે વાત કરી એમ, અને પેપર લીક વાળા તો 10-10, 20-20 લાખ રૂપિયામાં પેપર આપી દેતા હતા. આખે આખું પેપરની મોડસ ઓપરેન્ડી પટનાની જે મેં કીધી એમ કે રાતે આખું પેપર આપી દેવાનું, પ્રશ્નપત્રના સોલ્વ કરવા માટે વિદ્યાર્થીઓને કષ્ટ નથી લેવાનો. એની પાસે એક્સપર્ટ લોકો આવી જાય અને આખે આખા પ્રશ્નપત્રો એ સોલ્વ કરીને જવાબ આપી દે. વિદ્યાર્થીએ ખાલી પ્રશ્ન અને જવાબ જ ગોખવાનો, જેમ વન લાઇનર આપણે હોય ને એમ પ્રશ્ન લેવાનો અને સીધો જવાબ ગોખી નાખવાનો. એને બીજી કઈ લપન છપન જ નહીં કરવાની. એટલે આ ઘટના એ બની છે અને એફઆઈઆર ની અંદર આ બધા જ વ્યક્તિઓના નામ, ઠેકાણા અને બધી જ બાબતો, કઈ ગાડીમાં ગયા, કેટલા વાગે આવ્યા, કેટલા વાગે પેપર આપવામાં, બધી જ બાબતો એફઆઈઆરમાં લખેલી છે. આ બધી જ જે ચર્ચાઓ મેં તમારી સમક્ષ કરી એમાં સૌપ્રથમ હું ફરીથી આખી વાતમાં નાનું રિવાઇન્ડ આપી દઉં કે સૌપ્રથમ જે ગોટાળો લાગ્યો એ ગોટાળો એ છે
કે ભાઈ 14 તારીખે જેનું રિઝલ્ટ આવવાનું હતું એનું 4 તારીખે શા માટે રિઝલ્ટ આપ્યું, અને 4 તારીખે જ શા માટે પસંદ કરવામાં આવી કે જ્યારે આપણી ચૂંટણીના પરિણામની જાહેરાત થતી હોય ત્યારે જ આ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું. એટલે પહેલો પ્રશ્ન મારો એ જ છે, અમે સરકારને આ પ્રશ્ન પૂછીએ છીએ અને જે સંસ્થા છે સંસ્થાને પણ અમે આ પ્રશ્ન પૂછીએ છીએ કે પરિણામની જે તારીખ 15 જૂન હતી બરાબર, એની જગ્યાએ 4 જૂન આ એનટીએ શા માટે પરિણામ આપી દીધું? તમે વહેલાઈ હું કોઈ વહેલા આપ્યું સારી બાબત છે, પણ કેમ 4 જૂન જ પસંદ કરી, કેમ 5 નહીં, કેમ 3 નહીં? કારણ કે તમને ખબર હતી કે આમાં કંઈક ગોટાળો છે અને તમે આ જે શોર ગોકીરો થતો હોય આખા ભારતની અંદર, ચૂંટણીના જે પડઘમ વાગતા હોય જો ગોકીરો થતો હોય એના અવાજમાં આ બધું જ દબાઈ જાય તમારો આ ઈરાદો હતો. એટલે બદ ઈરાદો છે એ ત્યારે સામે આવે છે. બીજું, આ 67 ઉમેદવારોને 720 માંથી 720 માર્ક આવ્યા, તેમાંથી 7 લોકોના સેન્ટર એક કઈ રીતે હોઈ શકે? જજ્જર જે હરિયાણામાં આવેલું છે એનું એક જ સેન્ટર કઈ રીતે હોઈ શકે? એટલે મૂળ પ્રશ્નો ત્યાં પણ છે, કારણ કે એક જ સેન્ટરના 7 વ્યક્તિઓ કઈ રીતે પાસ થઈ શકે, અને એના વિથ પ્રૂફ એ તમારી પાસે પણ ઉપલબ્ધ છે, અમારી પાસે પણ ઉપલબ્ધ છે. તો કઈ રીતે થયા? એ કે અમુક લોકોને 719, 718, 717 જેવા માર્ક આવ્યા. આ ક્યારેય શક્ય જ નથી. તમે એવું જો કહેતા હોય કે અમે ગ્રેસિંગ આપ્યું, તો અમારો પ્રશ્ન બીજો ત્યારે જ ઊભો થઈ જાય, કયા લોકોને ગ્રેસિંગ આપ્યું? જે લોકોને તમે એવું કહો છો કે ભાઈ ટાઈમ લોસ થઈ ગયો હતો એટલે અમે એને ગ્રેસિંગ માર્ક આપ્યા, બરાબર, તો એ 1563 વ્યક્તિનું લિસ્ટ એનટીએ શા માટે પોતાની વેબસાઇટ ઉપર મૂકતી નથી? અને ક્યાં ક્યાં એવા સેન્ટરો છે કે જ્યાં ટાઈમ લોસ થયો? અને બહુ તમે જો પાકસાફ હોય, બહુ તમે ઈમાનદાર હોય, બહુ તમે પ્રામાણિક હોય તો એક વખત ઈ સેન્ટરના સીસીટીવી રજૂ કરીને અમને દેખાડો. જાહેર જનતામાં એટલે કે પબ્લિક ડોમેનમાં એ તમામ પ્રકારના સીસીટીવી ઉપલબ્ધ કરાવો, એટલે અમને પણ ખબર પડે શા માટે બધું પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ નથી. અને પબ્લિક ડોમેનમાં એફઆઈઆર ઉપલબ્ધ છે, તમે પણ જોતા હશો, બિહારની અંદર થઈ, રાજસ્થાનની અંદર થઈ, યુપીની અંદર થઈ, આ બધી એફઆઈઆર ઉપલબ્ધ છે. તો એની ઉપર શા માટે સંજ્ઞાન લેવામાં નથી આવતું? શા માટે આ જે નિર્ણય એટલે કે જે લોકો એફઆઈઆર થઈ અને જે લોકો કોર્ટમાં છે એના ચુકાદાની શા માટે રાહ જોવામાં આવતી નથી? એ અમારો મુખ્ય પ્રશ્ન છે. કારણ કે રાહ તો જુઓ, પણ ઉતાવળ શેની છે? 14 તારીખનું 4 તારીખ, અરે કદાચ 10 દિવસ મોડું આવે, 14 ની કદાચ 24 થી તો ફરક શું પડી જવાનો છે? કઈ પડવાનો જ ફરક. કોર્ટના જજમેન્ટની રાહ શા માટે જોવામાં નથી આવતી? શું તમે એ આપણી ભારતની સુપ્રીમ કોર્ટ છે એના કરતા પણ તમે એનટી એટલે મોટા છો? શા માટે ભાઈ રાહ ન જોઈ? ત્યારે ફરિયાદ થઈ જ છે, ફરિયાદમાં જે દૂધનું દૂધ અને પાણીનું પાણી તો થઈ જ જવાનું હતું, તો શા માટે રાહ જોવામાં ન આવી? એ અમારો પ્રાણ પ્રશ્ન છે. એની સાથે સાથે સમયના બદલામાં સમય શા માટે? સમયના બદલામાં સમય એ મળવો જોઈએ. આજે હું માનું છું કે સમયના બદલામાં સમય મળે. આજે કદાચ માની લો કે મારે 1 કલાક પેપર આપવામાં ક્યાંક માનવીય ભૂલ થઈ ગઈ, મારાથી થઈ ગઈ, તો મારે એને 1 કલાક વધારે આપવાની છે. સમયના બદલામાં હું માર્ક કઈ રીતે આપી શકું અને માર્કનું તમે કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકો? છે એવી તમારી પાસે કોઈ એવી મેથડ કે આજે ભાઈ 1 કલાક મોડું થયું તો એને મારે 80 માર્ક આપવાના, મારે એને 90 માર્ક આપવાના? પણ કઈ લોજિક છે કે એક વ્યક્તિ જે પરીક્ષા સેન્ટરમાં બેઠો છે એને 1 કલાક કે 2 કલાક મોડું થઈ જાય? અને આવું બન્યું છે, આવું બન્યું છે. મને યાદ છે કે ભાઈ મહારાષ્ટ્રનું જે અંધેરી સેન્ટર છે બરાબર, એમાં 30 મિનિટ પેપર મોડું આવ્યું. આ કોઝીકોડ છે એમાં 1 કલાક પેપર મોડું આવ્યું. આ સેન્ટરોના નામ આવ્યા બહાર માધ્યમોના માધ્યમથી. તો આ સેન્ટરોના જે નામ આવ્યા તો એમાં તમે 240 માર્ક સુધી ગ્રેસિંગ આપી દેવાના. કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો? કેમાં વધારે આપશો? બાયોલોજીમાં વધારે આપશો, કેમેસ્ટ્રીમાં વધારે આપશો, ઝિયોલોજીમાં વધારે આપશો, શેમાં આપશો? એ પણ તમારી પાસે કઈ મેથડ છે? કઈ રીતે વધારે માર્ક તમે આપી શકો? શું એ વ્યક્તિએ પોતાની ઓએમઆર કોરી રાખી હતી? શું એ વ્યક્તિએ પોતાની ઓએમઆરમાં એ ફિલઅપ કર્યા હતા એના માર્ક કહી શકાય કે માઇનસમાં જતા હતા, છતાંય તમે એને પ્લસ કરીને આપી દીધા? કઈ રીતે કાઉન્ટ કર્યું? છે કોઈ જવાબ? અને હોય તો આપજો. કારણ કે ગુજરાતમાં પણ એનટીએનું સેન્ટર છે અને ગુજરાતી ભાષા એને પણ સમજાતી હશે. ન સમજાય તો મને હિન્દી સમજાવતા આવડે છે. હિન્દીમાં પણ આ જ વાત કરવી હોય તો ચોક્કસપણે આ વાત પણ હું હિન્દીમાં પણ કરીશ. એની સાથે સાથે બીજા અમારા પણ પ્રશ્નો છે કે જો સમયના બદલામાં માર્ક્સ આપવામાં આવે બરાબર છે, તો અમે સીધું જ કીધું છે કે સમાન અવસર બરાબર, ઇક્વાલિટી જે છે એનું સીધું જનન છે. કઈ રીતે તમે કહી શકો? કઈ રીતે તમે આ પ્રકારના માર્ક આપી શકો?
આજે બધાને સમાન તક સમાન હકની જે આપણે વાત કરીએ છીએ, બરાબર છે, તો બધાને સમાન તક મળવી જોઈએ, બધાને ઇક્વાલિટી રહેવી જોઈએ. તો આ ઇક્વાલિટી તો રહેતી નથી. તમે ટાઈમ લોસ તમારી માનવીય ભૂલને કારણે જે તે સેન્ટરના જે તે વ્યક્તિના કારણે થયો છે, તમારા ભોગવે વિદ્યાર્થી શા માટે ભાઈ? અને વિદ્યાર્થીઓને કઈ રીતે એમાં માર્ક મળી જાય તમારી ભૂલને કારણે? બીજા દિવસે તમે એની પરીક્ષા લઈ શકતા હતા બીજું પેપર કાઢીને, શા માટે ન લીધી? થઈ શકતું હતું. ઘણા બધા બીજા આપણી પાસે વિકલ્પો હતા, એ બીજા વિકલ્પો પર શા માટે વિચારવામાં નહીં આવ્યું? તમે કઈ રીતે સીધા જઈને પ્લસ માર્ક કરીને આપી દો? સમયના બદલામાં સમય આપો ને સમયના બદલામાં માર્ક્સ કઈ રીતે ભાઈ? છે કે તમારા રિક્રુટમેન્ટ રૂલ્સમાં એ નિયમ છે? તમારું નોટિફિકેશનમાં કે નિયમ? એ નિયમ તો કઈ તમારા નોટિફિકેશનમાં કે તમારા રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે એમાં તો છે નહીં, છતાંય તમે એ થોપી બેસાડો છો. એની સાથે સાથે હિન્દી માધ્યમવાળા અને અંગ્રેજી માધ્યમનું પેપર આવી ગયું. હિન્દી પેપર ભૂલ વાસ્તવિક થઈ હતી કે જાણી જોઈને થઈ હતી? કારણ કે ઘણા એવા સેન્ટરોમાં આ ભૂલ એ જાણી જોઈને કરવામાં આવી હોય આવી વિદ્યાર્થીઓની ફરિયાદ છે. તો ખરેખર એ તપાસ કરવાની જવાબદારી કોની? એ તપાસ કરવાની જવાબદારી તમારી છે. અને તમે શું કહો છો કે આ આખા એનટીએ આખા ભારતમાં 4750 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લે છે. 4750, 4750. અને આ જે પરીક્ષા લે છે એનું અમે લાઈવ સીસીટીવી ફૂટેજ કરીએ છીએ, સીસીટીવી ફૂટેજનું લાઈવ વ્યુઇંગ કરીએ છીએ, એટલે કે એ લાઈવ અમે જોઈએ છીએ. એટલે કોને મૂર્ખ બનાવો છો? તમારી પાસે એટલા કર્મચારીઓ છે? પેલા એક સેન્ટરની અંદર ઓછામાં ઓછા 10 ક્લાસરૂમ હોય. કેટલા? 10 ક્લાસરૂમ. તો કેટલા થાય? 47,500. 47,500 વ્યક્તિને તમે બેસાડીને પાસે લાઈવ વ્યુઇંગ કરાવતા હતા. એટલે મૂર્ખ બનાવવાનું મહેરબાની કરીને બંધ કરી દો. આ 4,750 જે સેન્ટરો હતા, જે એનટીએ એવું કે છે કે મારું બધા ઉપર નજરો હતી, તો બધા ઉપર નજરો હતી, બરાબર, તો પેપર કઈ રીતે ફૂટી ગયું? તમારી બધા ઉપર નજર હતી તો હિન્દી મીડિયમ વાળા અને અંગ્રેજી માધ્યમનું પેપર કઈ રીતે આવી ગયું? તમારી બધા ઉપર નજર હતી તો હરિયાણાના જજ્જર સેન્ટરમાંથી એક સાથે 7 વિદ્યાર્થીઓ કઈ રીતે પાસ થઈ શકે? તમારી બધી જ નજર હોય છે ને. તમે કહો છો એવું કે મારી બધી જ જગ્યાએ નજર હતી, તો જવાબ આપો. ક્યાં 1563 એવા સેન્ટરો છે, ક્યાં 1563 એવા વિદ્યાર્થીઓ છે કે જેને આ માનવીય ભૂલને કારણે તમે માર્ક વધારે આપી દીધા? હું કોઈ તમારા હગાવાલા હતા? એ જવાબ આપજો. સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન, પેપર લીકની ઘટના પટના અને બીજા સ્ટેટમાં બની હતી. તો એ ઘટના જ્યારે બની તો એની સામે એફઆઈઆર પણ નોંધાણી. તો એની તમે હિયરિંગ માટેનો સમય જ્યારે કોર્ટ આપે છે તો એની શા માટે તમે રાહ ન જોઈ? એટલી ઉતાવળ તમારે શું હાલી જતી હતી ભાઈ? એનટીએનો પણ જવાબ આપે. તમારી પાસે સમય તો હતો જ. 14 તારીખની 4 તારીખે આપવાની ક્યાં જરૂરિયાત હતી? એ પણ બહુ મોટો ગંભીર પ્રશ્ન છે. અહીંયા એફઆઈઆર દાખલ થઈ છે, એવું તો નથી કે એફઆઈઆર દાખલ નથી થઈ. એફઆઈઆર દાખલ થઈ છે. એફઆઈઆરની કોપી બધી જ ઉપલબ્ધ છે. રાજસ્થાન હોય, હરિયાણા હોય, પટના હોય કે કોઈ પણ જગ્યાએ એફઆઈઆર બધી જ જગ્યાએ દાખલ થઈ છે. અને સુપ્રીમ કોર્ટની અંદર વિદ્યાર્થીઓ બધા ભેગા થઈ પીઆઈએલ પણ દાખલ કરવાના છે, યાદ રાખજો. અને આજે એ પીઆઈએલ દાખલ પણ થઈ ગઈ છે. પીઆઈએલ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એ દરેક વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને પીએલ દાખલ કરી છે. તમારે સુપ્રીમ કોર્ટની અંદર અમે તમને ઢસડીને લઈ જવાના છીએ. અમે ક્યાંય પણ લોઢે લાકડે તમને મૂકવાના નથી. કારણ કે તમે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે નહીં, તમે અમારા ભવિષ્ય સાથે પણ ચેડા કરો છો, અમારા આરોગ્ય વ્યવસ્થા સાથે પણ તમે ચેડા કરો છો. એટલે આ ગંભીર પ્રશ્નો છે. એનટીએના કહેવા પ્રમાણે 1563 મેં કીધું એમ કે ટાઈમ લોસ 1563નું લિસ્ટ કેમ ભાઈ એનટીએ પોતાની વેબસાઇટ ઉપર અપલોડ નથી કરતી? તમે કયા હિસાબે કહી શકો કે આજ 1563 છે અને માર્ક કહી શકાય કે ટાઈમ લોસ થયો છે અને એ જ લોકોને તમે માર્ક આપો છો? હું તમારા હગાવાલા હે કોઈ? આપો એનું લિસ્ટ. શા માટે નહીં? તો કયા સેન્ટર ઉપર ભાઈ ટાઈમ લોસ થયો? 4750 સેન્ટર હતા તો કયા રાજ્યના કયા સેન્ટર ઉપર કઈ રીતે ટાઈમ લોસ થયો? અને એક સેન્ટરમાં પરીક્ષા આપનાર કેટલા હોય? એક સેન્ટરમાં મિનિમમ પરીક્ષા આપનાર 2000 લોકો તો હશે ને. તો તમે કહો 4 સેન્ટર ઉપર તો 4 દુને 8000 થાય. તો આ 1563 નો આંકડો આવ્યો ક્યાંથી? અને ક્યાં 1500? તમે કોણ આઈડેન્ટિફાઈ કરવા વાળા? તમારી પાસે લાઈવ વ્યુઅર હશે ને, મૂકી દો સીસીટીવી જાહેરમાં, પબ્લિક ડોમેનમાં, એટલે બધા જોઈ લે કે કઈ રીતે કોની ભૂલ હતી. અને કઈ રીતે કાઉન્ટ કરશો કે આની 10 મિનિટ ગઈ, આની 20 મિનિટ ગઈ, આની 25 મિનિટ ગઈ, એને એ રીતે એને માર્ક કાઉન્ટ કરીને આપશો? આ ગંભીર પ્રશ્નો છે. આ એનટીએ સામે ગંભીર પ્રશ્નો છે. 6 કેન્દ્ર ઉપર આ પ્રકારની ઘટના બની તો વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવામાં આવ્યા. ફક્ત કોર્ટમાં ગયા એમને જ કે બીજા કોઈને? આ પણ એક ગંભીર બાબત છે.
કેમ કે વિદ્યાર્થીઓ ઘણા બધા કોર્ટમાં પણ ગયા છે. આજે સૌથી મોટી ધાંધલી, સૌથી મોટી ભ્રષ્ટાચાર, કૌભાંડના તમારી ઉપર એટલે કે એનટીએ ઉપર જ્યારે આરોપો લાગતા હોય અને લોકો કોર્ટમાં પણ જતા હોય અને બહુ એનટીએ બહાર આવીને બહુ મોટી મોટી પારદર્શકતાની અમે ટ્રાન્સપરન્ટ છીએ એની વાત કરે છે, બરાબર છે, તો તમે કોમ્યુનિકેશન તો કરતા નથી, તમે વિદ્યાર્થીઓને તો જવાબ નથી આપતા. અમારી પાસે એવા ઘણા બધા વિડીયો ઉપલબ્ધ છે જેમાં વિદ્યાર્થીઓ છે જે તમારી પર આક્ષેપો કરી રહ્યા છે, તમારી પાસે જસ્ટિસ માગી રહ્યા છે. આ માધ્યમથી અમે પણ દરેક જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે અથવા તો બહારના બીજા રાજ્યના પણ જે વિદ્યાર્થીઓ આ વિડીયો નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમને પણ હું કહું છું कि हमें हम लोग ट्विटर में अभियान चला रहे हैं और ट्विटर में जो अभियान चला रहे हैं उसमें एक कॉमन हैशटैग के साथ ये अभियान चला रहे हैं. उसमें आप सब लोग जुड़ सकते हैं. जस्टिस फॉर नीट एस्पिरेंट्स हमारा हैशटैग है. इस हैशटैग के साथ आपकी जो भी दिक्कत हो, आपके साथ जो भी मुश्किलें आई हो आपके पेपर में, वो आप उसमें ट्वीट करके हमें बता सकते हैं. जस्टिस फॉर नीट एस्पिरेंट्स ये हमारा हैशटैग है और इस हैशटैग के साथ हम ट्विटर में आप एनटीए के जो अध्यक्ष है उसको भी टैग कर सकते हैं, प्रधानमंत्री नरेंद्र मोदी को भी टैग कर सकते हैं, एजुकेशन मिनिस्टर को भी आप टैग कर सकते हैं. उसके साथ हम अपनी आवाज़ जो है अपनी आवाज़ को उसके माध्यम से हम ट्विटर के माध्यम से भी बुलंद करेंगे. अगर हमें ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કહું છું, હવે જો તમે રોડ ઉપર આવીને આંદોલન કરવા માંગતા હોય તો એના માટેની પણ અમારી તૈયારી છે અને તમે નહીં લડો તો યાદ રાખજો અમે તો લડવાના જ છીએ, કેમ કે આ ખૂબ ગંભીર અને અસહ્ય ભૂલ છે, બરાબર છે, અસહ્ય બાબતો છે. કેમ કે આ વિવાદ ફક્ત એટલા માટે નથી કારણ કે આ એક્ઝામિનેશન બોડી કે અમારે કંઈ એની સાથે કંઈ કહી શકાય કે કોઈ પ્રકારનો રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી. અમારે કોઈ નીટના કે એનટીએના જે વિદ્યાર્થીઓ અથવા તો એનટીએના જે અધ્યક્ષો છે કે અથવા તો જે અધિકારીઓ છે એ અધિકારીઓ સાથે પણ અમારે કોઈ રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી. પણ અમે એટલું જ કહીએ છીએ કે આની નિષ્પક્ષ અને સચોટ તપાસ થવી એ ખૂબ જરૂરી છે. તમામ બાબતો જે છે એ પબ્લિક ડોમેનમાં આવી ખૂબ જરૂરી છે. જે પણ લોકો આ પરીક્ષાની તૈયારી કરે છે એની ઉપર અત્યારે માનસિકતા ખૂબ ખરાબ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 7 કરતાં વધારે વિદ્યાર્થીઓ ફ્રસ્ટ્રેશનના કારણે પૂરા ભારતભરમાં નીટનું રિઝલ્ટ આવ્યા બાદ સુસાઇડ કર્યું છે. આ પણ એક ગંભીર બાબત છે. આ સામે આવેલી બાબતો હું તમને કહી રહ્યો છું. અત્યારે મેં તમારી પાસે જે પણ બાબતો મૂકી એ સામે આવેલી બાબતો છે. પરીક્ષામાં લીક પેપર થયું તો એની બાબતમાં એફઆઈઆર થઈ, એ બધી જ વિથ એવિડન્સ. હવે જે સામે જ નથી આવ્યું એ તો કેટલું બધું હશે. કદાચ આપણી પાસે તો 7નો આંકડો છે જે લોકોએ સુસાઇડ કરી, કદાચ એનાથી વધારે પણ હોઈ શકે છે. આનો તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ વિદ્યાર્થીઓએ સુસાઇડ કરવાની કોઈ જરૂર નથી. આપણે આ જે પણ પ્રોબ્લેમ છે, જે પણ ઇસ્યુ છે એની સામે લડવાની જરૂર છે. કેમ કે આપણા ભવિષ્યનો સવાલ છે. આપણે જે ઘડતર જે ભવિષ્યનું થઈ રહ્યું છે એમાં આ ચોક્કસપણે એક પડાવ માની અને એક સંઘર્ષના સમયમાં આનો પણ સામનો કરવાની ખૂબ જરૂરિયાત છે. જે રીતે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની જે રીતે તૈયારી કરતા હોય છો, નીટની તૈયારી કરતા હોય છો અને તમને સપનું હોય છે કે આપણે એક એવા ડૉક્ટર બનીએ કે આપણે કોઈનો જીવ બચાવીએ, તો આ પણ એક રીતે નોબલ પ્રોફેશન જ છે અથવા તો નોબલ કાર્ય જ છે કે તમારે અત્યારે જે ખોટું થઈ રહ્યું છે એની સામે ડંકાની ચોટ ઉપર અવાજ ઉઠાવવો જોઈએ. બસ મારી આટલી જ વિનંતી છે કે આપણે બધા જ સાથે મળી આ જે દૂષણ છે એ દૂષણને દૂર કરીએ, આ જે ઉદય છે એ ઉદયને દૂર કરીએ. કેમ કે આ ઉદય આ જે દૂષણ છે એ દૂષણને જો આપણે દૂર નહીં કરીએ તો ભવિષ્યમાં જે રક્ષક બનવાની જે ભૂમિકામાં છે એ જ આપણા ભક્ષક બનીને રહી જશે. બસ આટલી જ વિનંતી કરું છું કે આપણે બધા જ ભેગા થઈ અને આનો આપણે વિરોધ કરીએ અને આમાં જે કહી શકાય કે જસ્ટિસ એટલે કે જે ન્યાય છે એ ન્યાય મેળવીને રહીએ. જય હિન્દ, જય ભારત.